બોલ બેન, આપનું નામ જણાવશો? મારું નામ સોનલ છે અને હું સારંગપુર ચકલામાં રહું છું. ફરતા વિસામાં મારું મેઇન રોડ ઉપર ઘર છે અને એક્ઝેક્ટ મારી બાજુમાં જ આ વિશાલ જોશી કરીને આ છોકરો રહે છે. અને આ છોકરો એટલો બધો હદની બહાર દારૂ પીને આવનાર રસ્તે જનાર માણસોને, આજુબાજુ જનારાને બધાને એટલું હેરાન પરેશાન કરે છે. આજે તો હું અંદર મારા ઘરની અંદર કપડાં ધોતી હતી અને એકદમ એ મારા ઘરમાં છે ને મારું મીટર તોડવા આવ્યો બહાર અને મીટર તોડતો હતો તો પણ હું કશું જ ના બોલી. મેં કીધું તોડે છે તોડવા દે, જે હશે પછી હું એક્શન લઈશ. અધૂરામાં પૂરતું બાકી હતું તો મારી બધી છે ને બધી ગાડીઓ ફેંકી દીધી, બધું જ કર્યું. એટલી બધી મારી સાથે મારામારી કરી છે, મને વાગ્યું પણ છે. અને મારા પ્રોટેક્શનમાં ત્યાં આગળ એક હોમગાર્ડ્સ હતા, એ ખત્રી ભાઈ કરીને, એ મારા બચાવમાં આવ્યા. એમની જોડે પણ મારામારી કરી છે એણે. અને બીજું બાકી હતું તો એના ઘરમાં જઈને એસિડની બોટલ લીધી અને મને કહે છે કે તારું ઘર સળગાઈ મારીશ અને બીજું કે તારા ઉપર એસિડ રેડીશ, તારે થાય એ કરી લે, મારું કશું જ નહીં થાય. ગાળો એટલી બધી બોલે છે, એટલું બધું ખરાબ વર્તન કરે છે. સાહેબ અમે તે એટલા બધા કંટાળી ગયા છે. પોલીસોવાળા પણ બિચારા કંટાળી ગયા છે, એ પણ અમને પ્રોટેક્શન આપીને એ પણ થાકી ગયા છે. અમારી સામે એક રાધે ક્રિએશન કરીને છે, એની સાથે પણ 15 દિવસ પહેલાં આવું જ કર્યું હતું એણે. અમુક ટાઈમે તો કપડાં કાઢીને આખો ઓપન થઈને એની દુકાનમાં જતો રહ્યો હતો. એટલું ખરાબ બીભત્સ વર્તન કરે છે. સાહેબ તમે હવે કંઈક કરો તો અમે થાકી ગયા છે. કાં તો આ માણસને અહીંયાથી દૂર કરો, કાં તો ગમે તે કરો. અમે અમારું પોતાનું ઘર ખાલી કરીને બીજે રહેવા જવા તૈયાર થઈ ગયા છે. હવે અમે એટલા હદ સુધી અમે થાકી ગયા છે. આજુબાજુના રેસિડેન્સવાળા પણ એટલા બધા થાકી ગયા છે. પોલીસવાળા ભાઈ પણ બિચારા શું કરે, એ લોકો પણ એટલા બધા થાકી ગયા છે. પોલીસોને પણ એ નથી સદતો, બધાને કોઈને માનતો જ નથી. એવા અમે થાકી ગયા છે ને આ બધું છે ને પ્રોત્સાહન એની મમ્મી છે ને આ બધું કરાવે છે ને એની મમ્મી છે ને આ બધો પ્રોત્સાહન આપે છે એની.